હેલો મિત્રો, તો અત્યારે સિઝન 5 ખુલી ગયું છે. તો હું તમને બતાવીશ કે સિઝન 5માં કયા કયા મિશન છે જે તમારે બધાને કરવા જોઈએ. તમારે આરપી ઇન્ક્રીઝ કરવી પડે. રોયલ પાસ લીધો છે બધાને તો સિઝન 5 ખુલી જ ગયું હશે ગાઈસ. જો સિઝન 5માં સૌથી પહેલું જે મિશન છે, ક્લાસિક મેચ વન ટાઈમ વાઇલ વેરિંગ સ્પેક્ટ્રેડ હેલ્મેટ લેવલ 3. એટલે લેવલ 3નું હેલ્મેટ પહેરીને એ ક્લાસિક મેચ આખી પૂરી કરવાની છે. તો એ તમે રેન્ક કે અનરેન્ક કરીને પણ પૂરી કરી શકો છો. એમાં અનરેન્ક કરીને કે રેન્ક કરીને તમે પૂરી કરી શકો છો. એમાં ગાઈસ બીજું મિશન છે, એક મિનિટ, એમાં એમનું બીજું એવું મિશન છે કે યુઝ એનર્જી ડ્રિંક 10 ટાઈમ્સ ઇન ક્લાસિક મોડ. એટલે એનર્જી ડ્રિંક આવે ને આપણે 10 વખત પીવાનું. એટલે એનર્જી ડ્રિંક તમે 10 વખત પીશો એટલે એના 100 પોઈન્ટ મળી જશે. એટલે 2 આરપી પ્લસ થઈ જશે. બીજું મિશન છે 3 પ્લેયર પ્રોન. એટલે 3 પ્લેયરને તમારે ઊંઘીને મારવાના. એટલે એનાથી તમને એક આ કાર્ડ મળી જશે. પછી એના પછી ચોથું મિશન છે 60 મિનિટ સ્પેન્ડ. એટલે 60 મિનિટ રમવાનું વીક 5માં. પછી એના પછી એક મિશન છે 150 એનિમી 150 પોઈન્ટવાળું 20 એનિમી મારવાના છે રાઇફલ વડે. અસોટ રાઇફલ મીન્સ AR વડે અને ઇરેંગલમાં. એમાં તમે રેન્ક અનરેન્ક ગમે તે રમી શકો છો. પછી ક્લાસિકરની 5 મેચ રમવાની છે ફ્રેન્ડ જોડે. એટલે એના 60 પોઈન્ટ તમને મળી જશે. પછી પિકઅપ ફ્લેયર ગન 3 ટાઈમ્સ. ફ્લેયર ગન 3 વાર લેવાની છે એટલે એના 60 પોઈન્ટ મળી જશે. પછી પિકઅપ AWM ઇન ક્લાસિક મોડ. એટલે AWM એક લઈ લેશો એટલે એની પણ 60 પોઈન્ટ મળી જશે. પછી 10 એનિમી વિથ M4, 10 એનિમી M4 વડે મારવાના એટલે એના પણ મળી જશે. પછી લોગ ઇન ધ ગેમ ટોટલ 3 દિવસ, 3 દિવસ વીક 5માં રમવાનું. એટલે આ બધા આજના મિશન હતા જે મેં તમને કહી દીધા. અને તમે એવી જ રીતે બીજા મિશનો પણ જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. ધન્યવાદ.